લોકશાહીના મહાપર્વની ગુજરાતમાં રંગે ચંગે ઉજવણી થઈ। વડાપ્રધાન મોદી પણ પોતાની નૈતિક ફરજ નિભાવવા ગુજરાત આવ્યા તો સામાન્ય મતદારોમાં પણ લોકશાહીના મહાપર્વ માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો। કોઈક વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યું તો ક્યાંક મતદાનથી પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો, ક્યાંક ધોળિયમથી ધમાલ પણ જોવા મળી। પણ હા, ગુજરાતની શાનને, ગુજરાતની છબીને સાજે એવા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે। પણ મતદાનના રંગ જોવા જેવા છે। સૌથી પહેલા જુઓ એ મતદાનના કેવા રંગ દેખાયા। લોકશાહીના પર્વની ગુજરાતમાં ધામધૂમથી થઈ ઉજવણી। દિગ્ગજો પણ ઉત્સાહભેર આ પર્વની ઉજવણીમાં થયા સામેલ। વડાપ્રધાન મોદીનું મતદાન ગુજરાતમાં હોવાથી તે પોતાની ફરજ નિભાવવા વતન આવી પહોંચ્યા હતા। વડાપ્રધાન મોદીએ મતદાન પહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। જ્યાં પીએમ મોદીએ એકઠા થયેલા શુભેચ્છકો સાથે મુલાકાત કરી હતી અને પોર્ટ્રેટ બનાવી લાવનાર દીકરીને ઓટોગ્રાફ આપ્યો હતો। આ સાથે વડાપ્રધાન મોદીએ એક નાની બાળકી પર હેત વરસાવ્યું હતું। નાની બાળકીને ખોળામાં લઈ વડાપ્રધાન મોદીએ રમાડી હતી તો એક દિવ્યાંગ બાળકી સાથે પણ વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી। આનંદની વાત એ છે કે પહેલા 2 ચરણમાં જે મતદાન થયું છે, હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ, દેશના સુરક્ષા બલોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ। હું ઇલેક્શન કમિશનનું એટલા માટે પણ અભિનંદન કરું છું કે એમણે પૂરું ઇલેક્શન કેમ્પેન વોટર ફ્રેન્ડલી મેનેજમેન્ટમાં એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા માટે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું। આ સાથે રાજ્યના જુદા જુદા સાંસદો, મંત્રીઓ અને નેતાઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। નેતાઓની સાથે સામાન્ય જનતામાં પણ મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તમને લાગ્યું હશે કે મતદાનની વાત વચ્ચે આફ્રિકન આદિવાસીઓનો ડાન્સ કેમ? તો આ લોકો ભલે મૂળ આફ્રિકન હોય પણ વર્ષોથી રહે છે ગુજરાતમાં। આ છે ગુજરાતના વતની સીદી બાદશાહ, જેઓ પણ આજે વાજતે ગાજતે પોતાના પરંપરાગત ધમાલ નૃત્ય સાથે સામૂહિક મતદાન માટે પહોંચ્યા હતા। પોરબંદરમાં બહેનો વહેલી સવારે મતદાનની જાગૃતિ માટે થાળી વેલણ લઈને બહાર પડી હતી। મહિલાઓએ થાળી વેલણ વગાડી લોકોને મત આપવા અપીલ કરી હતી। ભાવનગરમાં પણ આવી જ રીતે મહિલા મંડળી દ્વારા ઢોલ વગાડી મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો, જ્યાં 105 વર્ષીય સુમરીબાએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। તો આવા જ સુંદર દ્રશ્યો અમરેલીમાં પણ દેખાયા, જ્યાં ઢોલ અને શરણાઈ લઈ 100થી પણ વધુ દંપતીઓએ સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા। ઢોલ અને શરણાઈની વાત આવે ત્યાં લગ્નની ચર્ચા ન થાય તેવું ન બને।
દાહોદમાં એક વરરાજા લગ્ન કરવાની પહેલા પોતાની નૈતિક ફરજ પૂરી કરવા મતદાન કરવા પહોંચ્યા હતા. તો જંબુસરમાં એક નવપરિણીતાએ કન્યા વિદાય પહેલા મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. તો આજના દિવસે ગરમીનો પણ ભયંકર પ્રકોપ દેખાયો હતો. હવામાન વિભાગે પહેલાથી જ લોકોને ચેતવ્યા હતા કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે, જેને લઈને કેટલાક બૂથો પર મંડપ ઊભા કરાયા હતા. ક્યાંક છાશનું વિતરણ કરાયું તો ક્યાંક કુલરોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ બધી જગ્યાએ યોગ્ય વ્યવસ્થા હતી તેવું નથી. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ભર તડકે ઊભેલા લોકો ગરમીના રેબઝેબ થયા હતા અને તે ગરમીથી બચવા ગાદલાઓ માથે મૂકવા મજબૂર બન્યા હતા. બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ વચ્ચે એકાએક વાતાવરણ પલટાયું અને દાંતા સહિતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. પુરુષોની સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી હતી. વલસાડમાં એક જ પ્રકારની સાડી પહેરી કેટલીક મહિલાઓએ મહિલા સન્માનનો મુદ્દો ઉઠાવી મતદાન કર્યું હતું. મહિલા અને પુરુષો પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તૃતીય પંથ કિન્નર સમાજ દ્વારા પણ મતદાનની ફરજ અદા કરવામાં આવી હતી. વડોદરામાં ઢોલ નગારા સાથે પહોંચેલા કિન્નરોએ પોતાનું મતદાન કર્યું હતું. અવનવા રંગો વચ્ચે રાજકોટની પણ ભારે ચર્ચા થઈ હતી. રાજકોટ ધોરાજીના કોંગ્રેસ પ્રમુખ ડુંગળીનો હાર પહેરી મતદાન કરવા પહોંચ્યા હતા અને હાર પહેરીને જ મતદાન કર્યું હતું. વૃદ્ધોએ પણ મોટા પ્રમાણમાં આગળ આવી પોતાની ફરજ નિભાવી હતી. મહીસાગરમાં 104 વર્ષીય વૃદ્ધા 2 કિલોમીટર દૂર મતદાન કરવા પહોંચી હતી. વૃદ્ધોએ જેવી રીતે આગળ આવીને મતદાન કર્યું તેવી જ રીતે દિવ્યાંગોએ ઉત્સાહથી મતદાન કર્યું હતું. નડિયાદમાં અકસ્માતમાં બંને હાથ ગુમાવનારા દિવ્યાંગે પગથી મતદાન કર્યું હતું. તો કેટલાક મતદાન મથકો પરથી જુદા જુદા સંદેશ સમાજને આપવામાં આવ્યા હતા. જૂનાગઢમાં મોડેલ મતદાન મથક પર પ્લાસ્ટિક મુક્ત ગિરનાર મેસેજ સાથે રૂપા વિતરણ કરવામાં આવ્યા હતા. હાલ તો ત્રીજા તબક્કા માટે ગુજરાતમાં રાજકીય ગરમી અને કાળઝાળ ગરમી વચ્ચે મતદારોએ લોકશાહી માટે મતદાન કર્યું છે. સવારના સમયે મતદાનનો ટ્રેન્ડ હાઈ રહ્યો હતો તો ત્યારબાદ મતદાન નિરુત્સાહી દેખાયું હતું. હાલ તો મતદાનની ચોક્કસ ટકાવારી સામે નથી આવી, પરંતુ ગત વર્ષની તુલનામાં આ વખતે મતદાન થોડું ઓછું થયાનું કહેવાઈ રહ્યું છે. બીજી બાજુ મતદાન બાદ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે, જેનું પરિણામ 4 જૂનના રોજ આવશે અને ત્યારે જ માલુમ પડશે કિસમે કિતના હૈ દમ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આખરે જેના માટે આટલી બધી કવાયત ઉધામા પ્રચાર, એ સત્તા બનાવવા માટેનો દિવસ, મતદારોના દિલ જીતવાનો દિવસ હતો અને એ મતદાનનો દિવસ આખરે આવી ગયો અને જતો પણ રહ્યો. મતદારોએ મતદાન કરી દીધું, દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા. પણ મતદારોનો મિજાજ શું કહે છે, આ મતદાન શું કહી રહ્યું છે, એની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. કોઈ કહે છે મતદાન વધારે થાય તો સત્તા પક્ષને નુકસાન થાય, તો કોઈ કહે છે કે મતદાન ઓછું થાય તો સત્તા પક્ષને નુકસાન થાય, તો વળી કોઈ એવું પણ કહે છે કે આવું કશું હોતું નથી. તો પછી આખરે હોય છે શું? ઉમેદવારોના સમીકરણ એના માટે જોવા પડે અને એ જ સમીકરણ અત્યારે આપને બતાવવા છે કે આખરે મતદાન કઈ દિશા તરફ ગયું અને એ મતદાન શું સૂચવી ગયું. અસ્તિત્વ અને વર્ચસ્વના જંગમાં જનતા જનાર્દનનો ચુકાદો સીલ, મતદાતાઓના આંગળી પરના ટપકા ને નેતાઓના લલાટ પર ડોકાતો ઉચાટ. આ ચૂંટણી કોને ફળશે ને કોને ઘર ભેગા કરશે? ગુજરાતના લડવૈયાઓના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. મુદ્દાઓ, વિવાદ અને ગરમાતી રાજનીતિએ 1 મહિના પહેલા સપાટ દેખાતી ચૂંટણીમાં ઉથલપાથલ મચાવી દીધી હતી અને આજે જનતા જનાર્દને નક્કી કરી લીધું છે કે કોનો રથ આગળ વધશે અને કોના પૈડા થંભી જશે, કોને જનતા તાજ પહેરાવશે અને કોને ઘર ભેગા કરશે. મતપેટીઓ સીલ થઈ ગઈ છે, પણ ઉમેદવારોમાં ઉચાટ છે. કપાળ પર ચિંતાની લકીરો છે કે આખરે મહિનાઓની મહેનતનું આ જનતા શું ફળ આપશે.
ગુજરાતમાં મતદાન પૂર્ણ થતાં હવે ચર્ચા હાર અને જીતની શરૂ થઈ છે, પરંતુ કહેવું ઘણું મુશ્કેલ છે કે પરિણામ શું આવશે. મતદાનનો ટ્રેન્ડ જોઈ, ભૂતકાળ જોઈ મતદારોનો મિજાજ શું કહે છે તેનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સૌથી પહેલા ઓવરઓલ મતદાનની વાત કરીએ તો ગુજરાતની 25 બેઠક પર આ વખતે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 62% જેટલું મતદાન થયું છે, જે ગત ટર્મ કરતાં ઓછું છે. વર્ષ 2019માં 64.69% મતદાન થયું હતું, તો 2014માં 63.69% મતદાન થયું હતું. મહત્વનું છે કે આ સરેરાશ મતદાન છે. ક્યાંક મતદાનમાં જબરજસ્ત ઉત્સાહ દેખાયો હતો તો ક્યાંક ઉદાસીનતા પણ દેખાઈ છે. ગુજરાતમાં આ વખતે ક્યાં બમ્પર મતદાન થયું છે તેની વાત કરીએ તો 6 વાગ્યાની માહિતી મુજબ સૌથી વધુ મતદાન વલસાડમાં 72% થયું છે. ત્યારબાદ બનાસકાંઠામાં 65% અને છોટાઉદેપુરમાં 67% મતદાન થયું છે, જ્યારે આણંદ બેઠક પર 65% મતદાન થયું છે. મહત્વનું છે કે ગત ચૂંટણીમાં પણ વલસાડ બેઠક પર સૌથી વધારે મતદાન થયું હતું. તો રાજ્યની કઈ બેઠક પર નિરાશાજનક ઓછું મતદાન થયું તેની વાત કરીએ તો 6 વાગ્યા સુધી અમરેલી બેઠક પર 45.59% મતદાન થયું, જે સૌથી ઓછું મતદાન છે. તો ત્યારબાદ પોરબંદર બેઠક પર 46.51% મતદાન થયું. ત્યારબાદ ભાવનગરમાં 48.59% મતદાન થયું. તો કચ્છમાં 48.96% જેટલું મતદાન થયું હતું. પણ ગુજરાતવાસીઓની નજર એ બેઠક પર લાગેલી છે જ્યાં આ વખતે નવા જૂનાના સંકેતો છે. એટલે એવી બેઠકો જે વાદ વિવાદ કે અગમ્ય કારણોસર ચર્ચામાં આવી છે, જેમાં સૌથી પહેલા વાત બનાસકાંઠાની. બનાસકાંઠામાં ભાજપે બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રીને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે જાયન્ટ કિલર એવા ધારાસભ્ય જ્ઞાનીબેનને મેદાને ઉતાર્યા. મેચ ટફ છે અને એટલે જ બંને નેતાઓએ પોતાની તરફી મતદાન માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. તો બનાસકાંઠા બેઠક પર મતદાનના દિવસે પણ જંગ દેખાયો. કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે વિરોધીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. નકલી અધિકારી બની કેટલાક લોકો મતદારોને પ્રભાવિત કરી રહ્યા છે. દાંતા તાલુકાના વસી, ધરેડા અને સિયાવાડા આ ગામોની અંદર ડુપ્લિકેટ પોલીસની પ્લેટો, કોઈ કે લગાવેલું છે CRPF, કોઈ કે લખેલું છે પોલીસ. એટલે આ પોલીસનું અને CRPFનું અપમાન છે. એવડી જ બધી ડિગ્રીનો શોખ હોય, રોપ રાખવાનો હોય તો ભણવું જોઈએ, પરીક્ષાઓ આપવી જોઈએ ને પાસ થવું જોઈએ. બીજા જિલ્લામાં અહીંયા આવીને દાંતા તાલુકાના બૂથોને બાનમાં લીધા છે, લોકોને ડરાવે છે, ધમકાવે છે અને ભાજપમાં મતદાન કરવા માટે પ્રેરિત કરે છે, જેને અમે રંગે હાથે પકડીને આ બાબતમાં કલેક્ટરનું ધ્યાન દોર્યું છે, જિલ્લા પોલીસ વડાનું ધ્યાન દોર્યું છે, એને ગાડી નંબર આપ્યા છે, તમામ એવિડન્સ આપ્યા છે. આ તમામની સામે કાર્યવાહી કરી અને આ લોકશાહી બચાવવાનું કામ પોલીસ, વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ કરે એવી હું અપેક્ષા રાખું છું. આ બધા વચ્ચે બનાસકાંઠામાં આ વખતે વધારે મતદાન થયાનું કહેવાય રહ્યું છે. બનાસકાંઠામાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ 65% મતદાન થયું છે, જ્યારે 2019માં 65.03% મતદાન થયું હતું. બનાસકાંઠામાં ગત ટર્મ કરતાં વધારે મતદાન થતાં નિષ્ણાંતોનું કહેવું છે કે તો આખો એ ગુજરાતનો જે ચૂંટણી પ્રચાર છે એમાં બનાસકાંઠા આ વખતે કેન્દ્ર સ્થાને રહ્યું. એટલે જ્યારે પણ કોઈ ચૂંટણી નિરસ હોય અને એમાં કોઈ મુદ્દા પડે અને ખાસ કરીને ઉમેદવાર પોતે પૂરા જોશથી ઝુકાવે ત્યારે એ ચૂંટણી વધારે રસપ્રદ થતી હોય છે ને એના જ કારણે મતદારો પણ ખેંચાઈ અને મતદાન કરવા માટે બહાર આવતા હોય એવું મને લાગે છે. ને કદાચ એટલા માટે જ બનાસકાંઠાનું પરિણામ પણ બહુ રસપ્રદ અને અત્યારે તો સસ્પેન્સથી ભરપૂર ગણી શકાય. તો હવે વાત ગુજરાતની સૌથી ગરમ બેઠક, જ્યાં નેતાઓ વચ્ચે ઉમેદવારી પહેલા જ જંગ શરૂ થઈ ગયો હતો. ભરૂચમાં એક બાજુ 6 ટર્મથી જીતનારા સાંસદ મનસુખ વસાવા છે, તો સામે ગઠબંધનના ધારાસભ્ય ચૈતર વસાવા. ભરૂચના જંગની વાત કરતા પહેલા ભરૂચમાં પ્રથમવાર થયેલા મતદાનની વાત કરવી છે. ભરૂચના આલિયાબેટ ખાતે પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે, જ્યાં જિલ્લાનું પહેલું કન્ટેનર બૂથ બનાવવામાં આવ્યું છે. તો ભરૂચ બેઠક પર ગત ટર્મ કરતાં ઓછું મતદાન થયાનું કહેવાય રહ્યું છે. ભરૂચ બેઠક પર 6 વાગ્યા સુધીમાં 67% મતદાન થયું હતું, જ્યારે ગત ચૂંટણીમાં ભરૂચમાં 73.55% મતદાન થયું હતું.
ભરૂચ બેઠક પર આ વખતે ઓછું મતદાન થયાની ચર્ચા છે, ત્યારે નિષ્ણાંતોનું શું માનવું છે તેની વાત કરીએ તો ભરૂચની બેઠક છે એ હંમેશા તમે ચૂંટણીઓનો ઇતિહાસ જુઓ તો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય રહી છે, પરંતુ અહેમદભાઈ પટેલના નિધન બાદ જે ભરૂચની બેઠક છે એમાં આ વખતે બંને પક્ષો તરફથી જે રીતે ઉમેદવારો મૂકવામાં આવ્યા અને પછી જે ફાંટા પડ્યા એમાં ઉમેદવારોની પસંદગીને લઈને પહેલેથી જ તમે જુઓ તો કાંઈ ને કાંઈ ગજગરા છેક સુધી ચાલતો હતો. એટલે ઉમેદવારીનું ગાડું પાટે ચડ્યું નહીં, એવી જ રીતે પ્રચારનું ગાડું પણ છેક સુધી પાટે ચડ્યું નહીં. બાકી આણંદ છે એ એક એવો વિસ્તાર છે કે જ્યાં ગરમ બેઠક બાદ હવે વાત ભડકે બળેલા બેઠકની. વાદ વિવાદને કારણે રાજકોટની બેઠક પણ સળગી રહી હતી. રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના બફાટે મોટો વિવાદ ઉભો કર્યો, જેની સામે ક્ષત્રિય સમાજે બાયો ચઢાવી, જેનો લાભ ખાટવા કોંગ્રેસે રૂપાલાને ટક્કર આપવા જાયન્ટ કિલર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. રાજકોટ બેઠક પર ક્ષત્રિયોનું પ્રભુત્વ ઓછું છે, પાટીદારોની સંખ્યા વધુ છે, પણ ત્યાં ઉમેદવારોનું સમીકરણ એવું બન્યું છે, ભાજપના ઉમેદવાર કડવા પટેલ અને કોંગ્રેસના લેવા પટેલ, જેના કારણે કડવા વર્સિસ લેવાનો જંગ શરૂ થયો, જેને લઈને કોંગ્રેસ 2009 વાળી કરવાના ફિરાકમાં છે. પરંતુ હવે મતદારોએ નિર્ણય કરી લીધો છે, જે ઈવીએમમાં સીલ થઈ ગયો છે. પરંતુ રાજકોટમાં ગત ટર્મની સરખામણીએ ઓછું મતદાન થયું છે. આ વખતે રાજકોટમાં 6 વાગ્યા સુધીમાં 58% મતદાન થયું, તો ગત ટર્મમાં 63.49% મતદાન થયું હતું. ત્યારે વાદ વિવાદ બાદ રાજકોટ બેઠક પર ઓછું મતદાન થયાના શું રાજકીય સંકેત છે તેની વાત કરીએ તો એક લગભગ 170 કિલોમીટરનો વિસ્તાર ધરાવતી બેઠક કે જેમાં રાજકોટ જેવું મહાનગર પણ છે અને 701 જેટલા ગામડા પણ છે. તો આ મિક્સ્ડ ઓપિનિયન આમાંથી એક સામાજિક આંદોલન બાદ કેવો થયો છે એ તો પરિણામ ઉપરથી જ ખબર પડશે. પરંતુ મને એવું લાગે છે કે આપણા નેતાઓએ જે કાદવ ઉછાળ કર્યો, જે પ્રકારે ગલીચ પ્રચાર કર્યો, એની તો અત્યારથી જ હાર થઈ ગઈ હોય એવું લાગે છે. અને મતદારોએ પોતાની જે નિરાશા છે, પોતાનો એક ગુસ્સો છે આજના જે ગંદા શબ્દોવાળી રાજનીતિમાં, એ અત્યારે દર્શાવી દીધો હોય એવું લાગે છે. તો ગુજરાતની આ વખતની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલને ચકચાર જગાવી હતી. ભાજપે ક્ષત્રિય આંદોલનને ઠંડુ પાડવા ઘણા પ્રયત્નો કર્યા. વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતની એક સભામાં ક્ષત્રિયોના પરાક્રમનો ઉલ્લેખ કર્યો, પરંતુ તેમની નારાજગી દૂર ન થઈ. ત્યારે ક્ષત્રિયો મતદારોની મોટી સંખ્યા ધરાવતી આણંદ બેઠક પર સૌ કોઈની નજર લાગેલી છે કે ત્યાં કેવું મતદાન થયું અને શું સંકેત મળી રહ્યા છે. 6 વાગ્યા સુધીના આંકડા જોતા લાગી રહ્યું છે કે આણંદમાં ગત ટર્મ કરતાં વધારે મતદાન થયું છે. આણંદ બેઠક પર 6 વાગ્યા સુધીમાં 65% મતદાન થયું છે, જ્યારે ગત ટર્મમાં 67% મતદાન થયું હતું, જે સૂચવી રહ્યું છે કે આણંદમાં મતદાન વધારે થયું છે. ત્યારે શું આ ક્ષત્રિય આંદોલનની અસર છે? નિષ્ણાંતોનું શું કહેવું છે તેની વાત કરીએ તો બેસી શકે, કેવો તાળો મળી શકે. એટલે મને લાગે છે કે ઉમેદવારો અને રાજકીય પક્ષો જે પોતાની બુદ્ધિ ચાતુર્ય અને વ્યૂહ નીતિથી ચૂંટણી લડે છે, મને લાગે છે કે ગુજરાતના મતદારો એનાથી પણ વધુ ચતુર પુરવાર થયા છે. વધુ શાલીન અને શાંત રહીને પણ એમણે પોતાને જે જવાબ આપવાનો છે એ ચોક્કસપણે જવાબ આપી દીધો છે. અને આ વખતના પરિણામો એ માત્ર હાર જીતના પરિણામો નહીં હોય, પછી આણંદની બેઠક હોય, બનાસકાંઠા હોય કે ગુજરાતની તમામ બેઠકો હોય, આ માત્ર હાર જીત નહીં, પરંતુ દેશને લાંબા સમય સુધી મનોમંથન કરવા પડે એવા આ પરિણામો જરૂરથી હશે, અને જેમાં ઘણા બધા લિટમસ ટેસ્ટનો પણ જવાબ મળશે અને ઘણા ટેસ્ટ કેસ પણ બહાર આવશે. હાલ તો ગત ટર્મ કરતાં ગુજરાતમાં સરેરાશ ઓછું મતદાન થયું છે. જ્યાં ઓછી મતદાન થવાની શક્યતા હતી ત્યાં મતદાન વધ્યું છે, અને જ્યાં મતદાન વધવાની શક્યતા હતી ત્યાં મતદાન ઘટ્યું છે. ત્યારે સરેરાશ ઓછા મતદાનમાં ભાજપ ફરી હેટ્રિક મારી જાય છે કે પછી કોંગ્રેસ કંઈ નવા જૂની કરવામાં સફળ થાય છે. નિષ્ણાંતોએ પોતપોતાની ગણતરી કરી અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે પરિણામ શું આવે છે તે તો 4 જૂનના રોજ જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.